વિરલ લે નીચે જશે. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે સવારના વાગી ગયા છે 11, પોણા 11 થયા છે. એટલે હું આર્યને ટ્યુશનથી લઈને આવ્યો અને અત્યારે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી પ્રોગ્રામમાં મારે જવાનું છે અને આર્યની થોડી પતંગો પણ લાવવાની છે. રાત્રે બહુ લેટ થઈ ગયો એટલે દોરો સૂતાઈ દીધો, પણ પતંગ એક જ કોળી ખાલી લીધી આપણે ચાપટની. નાસ્તો કરી લઈએ આપણે. તો નાસ્તા કરવો તો એટલે આર્ય કે ઢોકળા અને ઈદડા ખાવા છે એટલે એ લીધા અને ખાંડવી લીધી. નાસ્તો કરીને પછી ફ્રેશ થઈ જઈએ. અને આ દોરી તો આવી ગઈ, તમે જોઈ. આર્ય માન્યો ને એટલે પતંગ ચગાવવા માટે ઉપર અત્યારે આવ્યા. ચગાવી પતંગ, એક અદ્ધર કરી દીધેલી પતંગ. હવા જ નહીં લા અવાજ. હાથ દુખી ગયો મારો. પતંગ તો ચગી ગઈ આપણી, પણ છે એક અદ્ધરથી પાછી નીચે આવી જાય. એનાથી તો સ્થિર પકડાતી જ નહીં. બાધાવા લાગી. હવા બ્લોગ બનાવવો હોય તો પતંગ ચગાવે, કાં તો બ્લોગ ચેક કરાય. નહીં વિરલ લે નીચે જશે. તો અત્યારે સેવસણ પાછું લઈ લીધું, જમી લઈએ છીએ બપોરે. આરે ચાલુ કરી દીધું છે અને પાછું પ્રોગ્રામમાં જવાનું છે. એટલે અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું. હું નીકળું છું પ્રોગ્રામમાં જવા માટે ફટાફટ. અને સોનાનો ઓર્ડર છે એટલે આ વસ્તુ એને થોડી ઘટી છે. આ વેક્સનો ઓર્ડર છે કંઈક, એટલે આ ઘટ્યું છે તો એ પણ લઈ જવાનું છે મારે. રસ્તામાં આપતા જઈએ. જય ઠાકોરજી, જય માતાજી, જય સિયારામ. આવી ગયા છે, એમને આપી દીધો એમનો સામાન. અત્યારે પહોંચી ગયા છે આપણે આપણા લોકેશન પર, બાયલી. તો આપણો સામાન છે અને અહીં છે સુંદરકાંડ. અહીંથી આપણે અંદર જવાનું છે. લઈ લો ને સામાન, ચાલુ કરો. દીપ એક જ સ્પીકર લઈ લે. તો અહીં આપણો સેટઅપ રેડી થઈ ગયો છે. તો સુંદરકાંડ અત્યારે પતી ગયું છે. અમે લોકો જમી લઈએ આવે. મહાદેવ. તો આ પ્રસાદી છે, અમે લોકો બધા જમી લઈએ. આ ભાઈ જમી રહ્યો છે, પછી જઈશું ઘરે. પ્રોગ્રામ પતી ગયો, જમી લીધું. હવે સામાન પેક કરી દઈએ આપણે નીકળીએ ઘરે. પાવર એમ ઊંચક ઉપર ત્યાં સ્પીકર મૂકી દે ને પહેલાં. એક સ્પીકરમાં પ્રોગ્રામ પૂરો થઈ ગયો આપણો. આ હોલમાં હતો નાનકડા. ચાલ ઉતાર લે સ્પીકર, જાતે જોઈએ. તો અત્યારે મિત્રો જઈ રહ્યો છું આર્યની પતંગ લેવા માટે. ગઈકાલે પતંગ રહી ગઈ, રીલ્સ ઉતારી દીધી. આર્ય રાહ જોઈને અત્યારે ઊંઘી ગયો. હવે હું સામાન ઉતારવા ગયેલો, સાઉન્ડ આપણે લગાવ્યું હતું ઉત્તરાયણ માટે, તો ત્યાં ગયો હતો. રાહ જોઈને બિચારો ઊંઘી ગયો છે. તો ફટાફટ એની માટે પતંગ લઈ આવું હું. તો અત્યારે હું પતંગ લેવા નીકળી ગયો છું. જગન્નાથથી લઈને છેક માંડવી સુધી પબ્લિક જુઓ તમે. અહીંયાથી જ પતંગો બધી ખતમ થઈ ગઈ છે, નહીં મળતી. અને 120 વાળી કોળીના લોકોએ 200 કરી નાખ્યા છે. અને માંડવીમાં તો જુઓ ભરી. એટલે હવે નજીક જઈને એકાદ કોળી તો લેવી જ પડશે આર્ય માટે. એટલે એકાદ કોળી અત્યારે ટેમ્પરરી લઈ લે, બીજી સવારમાં લેવા આવીશું આપણે. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા અને એક જ કોળી પતંગ લીધી, કારણ કે બહુ જ પબ્લિક હતી. બ્લોગમાં તમે જોયું હશે આગળ, એટલે આગળ જવાયું નથી. તો સવારમાં બીજી પતંગ આપણે લઈ આવીશું. આ એક કોળી લઈ લીધી છે પતંગ. અને આમાં બી ભાવ વધારી દીધો. ગઈકાલે હું ગયો હતો 120 રૂપિયા કોળી હતી, આજે 150 રૂપિયા અને 200 રૂપિયા ભાવ વધારી દીધા. એક કોળી આપણે અત્યારે લઈ લીધી છે. તો આ બ્લોગમાં આટલું જ છે. ફરી નવા બ્લોગમાં મળીશું. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.